સમાજમાં મસળી જવાવાળા નીકળવાના. તો પણ શું કરવાનું? કોઈ જો એને મસળી દેતો મેક દે તાજી તાજી, એને ફરી પાછી ફરી મેક આપવાની. ફૂલતો એની ફોર્મ ડાળી રાજી. આ જીવનનો અંતિમ ઉદ્દેશ છે. જીવનમાં મેળવેલું વિસર્જિત કરી જવું એ જીવનનું અંતિમ સત્ય છે. તો આ અંતિમ સત્યની વાત સાથે હું મારી વાત પૂરી કરું છું. આ સર્વે મને શાંતિથી સાંભળ્યો તે બદલ તમારા બધાનો આભાર. આજે શાંતિથી સાંભળવાનો વર્ગે ને એટલે આજે તમે સાંભળ્યો, મને આનંદ થયો. મારા આશીર્વાદ સર્વ ઉપર ઉતરે, આપણને સારા વિચાર મળે અને સારા વિચાર જ તમને સારા માનવી બનાવે. કારણ કે રવિશંકર ગુજરાતી અને જેવા વિચાર કરશો તેવા તમે થશો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર ડીએમ પટેલ સાહેબનો. ડીએમ પટેલ સાહેબે આપણને ઉજાણીનું શું મહત્વ છે, શિક્ષણનું શું મહત્વ છે, નિવૃત્તિ પછી માણસે શું કરવું જોઈએ, જીવનમાં જ્ઞાનનું શું મહત્વ જોઈએ, શિક્ષક બાળકના જીવનમાં કેવું પરિવર્તન લાવી શકે એ અંગેની કરી ડીએમ પટેલ સાહેબનો ખૂબ ખૂબ ધન્યવાદ. હવે અત્રે આપણી વચ્ચે બીજા પણ 3 મહેમાનો ઉપસ્થિત છે, તો એમનું પણ આપણે અહીંયા ફૂલછડીથી સ્વાગત કરીશું. સૌ પ્રથમ પટેલ મહેન્દ્રભાઈ દાયાલાલ, પ્રમુખ દસકા કેળવણી મંડળ, એ આપણી વચ્ચે ઉપસ્થિત છે. પટેલ વિષ્ણુભાઈ વીરાભાઈને નમ્ર વિનંતી કરું કે ફૂલછડીથી એમનું સ્વાગત કરશે. મફતલાલ અંબારામદાસ, જેમને ધોરણ 10 ની અંદર 89.33% પ્રાપ્ત કરેલ છે. હું અશોકભાઈને નમ્ર વિનંતી કરીશ કે એમને પ્રોત્સાહિત કરશે. મનુભાઈ સાહેબની વિનંતી કરું કે બાળાને કવર આપીને